નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 જૂન 2024 આજના સવારના 6:30 વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી સમયમાં હવે આદ્રા નક્ષત્ર આવતીકાલથી બેસી જશે। આદ્રા નક્ષત્રમાં સારા વરસાદની સંભાવના રહેલી છે। ચોમાસું અત્યારે ક્યાં સ્થિર થયું છે તેમજ ક્યારે આગળ વધશે, છૂટા છવાયા ભારે વરસાદમાં કયા કયા વિસ્તારોનો વારો આવશે, જોઈએ સંપૂર્ણ અપડેટ। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। ખાસ કરીને ખેડૂત મિત્રો, અત્યારે ચોમાસું જે નવસારી આજુબાજુ સ્થિર થયું છે ત્યાંથી તે આગળ વધ્યું નથી। ધીમે ધીમે હવે સિસ્ટમ મજબૂત થશે। અરબી સમુદ્ર હોય કે બંગાળની ખાડી હોય, બંનેમાં સિસ્ટમ બનશે અને આદ્રા નક્ષત્રમાં ભરપૂર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। હજુ પણ ખેડૂતોએ થોડી ઘણી રાહ જોવી પડશે, તો જોઈએ સંપૂર્ણ અપડેટ। અત્યારની વાત કરીએ તો અત્યારે કચ્છના થોડા ઘણા વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના વિસ્તારો છે તેમાં આપણને વાદળા જોવા મળે છે। આજે બપોર પછીની અપડેટ જોઈએ તો તેમાં પણ દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય હળવા વાદળા જોવા મળે છે। 22-23 તારીખ પછી ગુજરાતમાં 24 તારીખથી આખા ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવશે અને જેમાં કાળા ડિબાંગ વાદળા આ રીતે ઘેરાયેલા આપણને જોવા મળશે। કચ્છના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ તેમજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ પડશે। 28થી 30માં સમગ્ર ગુજરાત એટલે કે કચ્છ, ઉત્તર, મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે। એટલે કે આખા ગુજરાતની અંદર આ રીતે ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે છે। તો જોઈએ હવે વરસાદની અપડેટ। આપણે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જંબુસર, કરજણ, દહેજ, ભરૂચ, કોસંબા તેમજ સુરત, બારડોલી, નવસારી તેમજ તાપી, બેલીમોરા, વાંસદા, વલસાડ, ભવનાથ, અંબોશી, વાપી સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। તો ભાવનગર, અલંગ, મહુવા આજુબાજુના દરિયા કિનારાના ભાગોમાં સામાન્ય ઝાપટા પડી શકે છે। આજે બપોર પછીની અપડેટ જોઈએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં ક્યાંય વરસાદની સંભાવના નથી। મધ્ય ગુજરાતની અંદર લુણાવાડા, દાહોદ પંથક, અલીરાજપુર આજુબાજુ સામાન્ય વરસાદ જોવા મળશે। તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર હળવો વરસાદ જોવા મળશે, કારણ કે ચોમાસું અત્યારે દક્ષિણ ગુજરાતમાં સ્થિર થયેલું છે। તો આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા ઝાપટા પડશે। પોરબંદર, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ આજુબાજુના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આપણને આ રીતે જોવા મળશે। બપોર પછીની અપડેટમાં પણ ખાસ કરીને 21 તારીખમાં આવતીકાલે કચ્છના દરિયા કિનારાના વિસ્તારો, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેમાં પણ હળવો વરસાદ જોવા મળશે। 22 તારીખમાં પણ સવારના સમયે સામાન્ય હળવો વરસાદ જોવા મળશે અને બપોર પછીના સમયે ખાસ કરીને ઉના, મહુવા, જેસર, બગદાણા, અમરેલી, સાવરકુંડલા, તળાજા, પાલીતાણા, ગારિયાધાર તેમજ બોટાદ, રાજકોટ, મોરબી, ચોટીલા આ બધા વિસ્તારોમાં છૂટો છવાયો વાવણી લાયક વરસાદ પણ ક્યાંક ક્યાંક પડશે। તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ, વાપી, કપરાડા, ખાડોલી તેમજ ભવનાથ, અંબોશી આજુબાજુના જે વિસ્તારો છે, ડાંગ, સાપુતારા, સતાણા આ બધા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેલી છે। હજુ છૂટો છવાયો વરસાદ પડશે। તો જેમાં ઉત્તર ગુજરાતની વાત કરીએ તો દાહોદ પંથક, અલીરાજપુર તેમજ ડુંગરપુર આ જે બધા વિસ્તારો છે, બાંસવાડા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ આપણને વરસાદ જોવા મળશે। તો ખાસ કરીને 23 તારીખની અપડેટ જોઈએ, જેમાં બપોર પછીના સમયે સૌરાષ્ટ્રમાં આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ જોવા મળશે, જેમાં કચ્છની અંદર ગાંધીધામ, નલિયા, માંડવી આજુબાજુ તેમજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના વિસ્તારો, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર તેમજ રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ સારો વરસાદ પડશે। સાથે સાથે મધ્ય ગુજરાતની વાત કરીએ તો વિરમગામ, અમદાવાદ, કપડવંજ, ધોળકા, નડિયાદ, ગોધરા, દાહોદ પંથક, છોટાઉદેપુર, વડોદરા, ખેડા, આણંદ આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે। તો ઉત્તર ગુજરાતમાં રાધનપુર, મહેસાણા, હિંમતનગર, ખેડબ્રહ્મા, પાલનપુર, ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ જોવા મળશે। સાથે સાથે જંબુસર, કરજણ, ડભોઈ આજુબાજુના જે વિસ્તારો છે
દહેજ, ભરૂચ, કોસંબા, વંકલ, ઉંબરપાડા, ડેડિયાપાડા તેમજ સુરત, તાપી, બારડોલી, નવસારી આ બધા વિસ્તારો તેમજ બીલીમોરા, વાંસદા, ડાંગ, સાપુતારા, ભવનાથ, અંબોશી, વલસાડ, વાપી, કપરાડા, ખાડોલી, વાની આ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ભારેથી અતિ ભારે પણ વરસાદ પડી શકે છે. રાત્રિની અપડેટ જોઈએ 23 તારીખની, તેમાં પણ દક્ષિણ ગુજરાત અને ભાવનગર જિલ્લાના કેટલાક વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે. 24 તારીખે સવારની અપડેટ જોઈએ તો સૌથી વધારે જે વરસાદ પડશે મોરબી, જામનગર, રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર, ભાણવડ, ગોંડલ, જસદણ અને ભાવનગર જિલ્લાના તમામ વિસ્તારો તેમજ જૂનાગઢના તમામ વિસ્તારો, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, ઉના, રાજુલા, મહુવા, જેસર, બગદાણા, ગારિયાધાર આ બધા વિસ્તારો અને કચ્છની અંદર પણ લખપત હોય, ખાવડા હોય, ભુજ હોય, રાપર હોય, ગાંધીધામ હોય આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. સાથે સાથે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો ભરૂચ, સુરત, તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. વલસાડ તેમજ નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ ભારે વરસાદની સંભાવના રહેલી છે. તો 24 તારીખે બપોર પછીના સમયની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રના વિસ્તારો છે જેમાં આદ્રા નક્ષત્રમાં ભારે વરસાદ પડશે. પોરબંદર હોય, જૂનાગઢ હોય, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છના વિસ્તારો, અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા, ખેડા, આણંદ, મહીસાગર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ અરવલ્લી આ બધા વિસ્તારો, પાટણ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના જે વિસ્તારો છે તેમાં પણ 24 તારીખમાં વરસાદ જોવા મળશે. એટલે કે 23 અને 24માં અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે જેના કારણે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારો વરસાદ જોવા મળી શકે છે. તો આગામી સમયમાં 25 તારીખની વાત કરીએ તો જેમાં સામાન્ય હળવો વરસાદ સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં જોવા મળશે. હવે આપણે વાત કરીએ 26 તારીખે બપોર પછી, તો બપોર પછીના સમયે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં વરસાદ જોવા મળશે. 27 તારીખે સમગ્ર કચ્છના કેટલાક વિસ્તારો છે, ખાવડા, નલિયા, ગાંધીધામ તેમજ સૌરાષ્ટ્રમાં હળવદ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર તેમજ દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લાઓ ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી આ બધા વિસ્તારોમાં આપણને વરસાદ જોવા મળશે. 28 તારીખની વાત કરીએ તો 28 તારીખમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે. હવે આપણે વાત કરીએ 28 તારીખની, તો 28 તારીખની અંદર પણ સૌરાષ્ટ્રના જે દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને કચ્છના કેટલાક વિસ્તારો તેમજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અમોદ, રાજપીપળા, ભરૂચ, સુરત, તાપી તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાની અંદર પણ ભારે વરસાદ આપણને જોવા મળશે. 29 તારીખની અપડેટ જોઈએ તો જેમાં પણ કચ્છના દરિયા કિનારાના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, દાહોદ, ગોધરા, ભરૂચ, સુરત તેમજ વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લો આ બધા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. અમદાવાદ, ગાંધીનગર, પાલનપુર, સુઈગામ, મહેસાણા, ડુંગરપુર, હિંમતનગર આ બધા એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હવે જોઈએ આપણે આજે પવનની ઝડપ કેવી જોવા મળશે. તો આજે કચ્છના વિસ્તારોમાં 61 કિલોમીટર પ્રતિ કલાક, સૌરાષ્ટ્રમાં 51 કિલોમીટર પ્રતિ કલાક, દક્ષિણ ગુજરાતમાં 60, મધ્ય ગુજરાતમાં 43 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. આવતીકાલે 21 તારીખની અંદર કચ્છની અંદર 51, 52, સૌરાષ્ટ્રમાં 47, દક્ષિણ ગુજરાતમાં 51 કિલોમીટર પ્રતિ કલાક, 22 તારીખે સૌરાષ્ટ્રમાં 44 અને દક્ષિણ ગુજરાતમાં 41 તેમજ 23 અને 24 તારીખમાં ભારે વરસાદની આગાહી વચ્ચે પવનની ઝડપમાં ઘટાડો થશે. આગામી 25-26 તારીખની વાત કરીએ તો તેમાં પવનની ઝડપ વધશે, જેમાં સૌરાષ્ટ્રમાં 44, દક્ષિણ ગુજરાતમાં 50 થી 51, 27 તારીખમાં કચ્છની અંદર 45, સૌરાષ્ટ્રમાં 45, દક્ષિણ ગુજરાતમાં 45 કિલોમીટર પ્રતિ કલાક, 28, 29 તારીખમાં દક્ષિણ ગુજરાત 47, સૌરાષ્ટ્રમાં 42 અને કચ્છના વિસ્તારોમાં 41 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે વરસાદ પડી શકે. હવે અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીમાં સિસ્ટમો બનશે. ચોમાસું ઝડપી આગળ વધશે. આદ્રા નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો બસ ખેડૂત મિત્રો, આ હતા અત્યારના સવારના 6:30 વાગ્યાના હવામાન સમાચાર. ફરી વખત મળીશું નવી અપડેટમાં. જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.